અત્યારે માર વિમોચન ની ગાદી ઉપર બેસો. અરે આ શું કર્યું છે? મારું ઇન્દ્રાસન બપોરના પાંજરા વાંગી રહ્યું છે. એ ડોલે ડોલે આકાશ ને બરાર રે ડોલે મારું ઇન્દ્રાસન. મારા ધનુષથી એના ધરથી મસ્તક જુદા કરો. એ આજે ધનુષ સમાન ઇન્દ્ર હાથે કરે રે.
અરે આ ભાઈ મને એમાં લીને મને લાવ સર્વદેવે કીધું તું કે જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કરજે માટે આજ હું સંકટમાં છું. લાવ અત્યારે બ્રહ્મા દેવને બોલાવો. યાદ ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્મા દેવ આવો જોરે. હું તમારા મુખે સાંભળવા આવું સાંભળો પહેલા ઋષિમુનિઓ હજાર વર્ષ ચર્ચા કરતા છતાં મારા ઇન્દ્રદેવને હાથ ઉતારી ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રધન પોપટના પાંજરા માથે ખોલી રહ્યું છે. તો આ વિશે જાણતો હોય તો કહો, નકર હું એ બાજીને ધરતી મને જુદા કરું. નહીં ઇન્દ્ર રાજા, આ વિશે હું કશું જાણતો નથી. મોટા વિષ્ણુ છે તેમને બોલાવો. બોલાવો. એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો બનજો રે. કોઈ દિવસ ને એને ત્યારે બોલાવવાનું કારણ? અરે વિષ્ણુદેવ, આપ જાણો છો છતાં કેમ મને પૂછો છો? અરે હું તમારા મુખેથી સાંભળો. સાંભળો પહેલાના ઋષિમુનિઓ હજાર વર્ષ પૂજા કરતા ઇન્દ્રદેવને આજ ઉતારી ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રધન પોપટના પાંજરા માથે ખોલી રહ્યું છે. તો આ વિશે જાણતા હોય તો કહો, ને ગયા પાલીને તો ધરતીમાંથી જુદા કરો. અરે નહીં ઇન્દ્રદેવ, આ વિશે હું કઈ જાણતો નથી. તો લાવો મારા મોટા ભાઈ શંકરને બોલાવો. હાજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યો રે.
કામ કર્યા. અરે હું ઇન્દ્ર રાજા અમારા કામ કર્યા. અરે ભોળાનાથ, આપ જાણો છો છતાં ક્યાં મને પૂછો છો? અરે નહીં ઇન્દ્ર રાજા તમારા મુખે ના બોલો. સાંભળો, પહેલાના ઋષિમુનિઓ હજાર વર્ષો તપસ્યા કરતા તમારા ઇન્દ્રદેવોની આશીર્વાદથી ફક્ત 3.5 દિવસની અંદર મારું દર્શન પોપટના પાંજરા માફક કરી રહ્યું છે. તો આ વિશે જાણતા હોય તો ગવાના કરે પાપીને ધરતી પરથી વિદા કરો. અરે નહીં ઇન્દ્ર રાજા, આમાં કઈ ક્રોધ કરવાની જરૂર નથી. એ મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. હે વિષ્ણુ જાવ તમે વૈકુંઠ પુરીની મજા. રાજા તપ કરી રહ્યા છે. લાય અત્યારે એને તપના રૂપી દર્શન આપો. કળતી મહાજન
દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે. શંકરે કોઈના પેટ અવતાર લીધો નથી અને લેશે નહીં પણ. અરે ભાઈ બોલો 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 બોલો. અરે ભાઈ મને સપનું આવ્યું. શેનું સપનું? અરે ભાઈ આજે મને સપના રૂપી શંકર ભગવાન કે અજમલ તમે દ્વારકાની અંદર જાઓ. દ્વારકાનો નાથ જલંતમાં દીકરા ભાઈ. અરે ભગત તમને સપનું આવ્યું હોય તો ભલે તો દ્વારકામાં જાઓ તમારો નાથ દુખડા ભાંગશે. હા બોલે પીવાની હે હાજર લીજો ને કેટલી વાળો નો લો હા બોલ કરી હાલે હે ને તો મારી જીતું હાલે અરે હલાઈ નહીં કીધું મુકડા રે માયરા કે જણાય આજ શિવરાજ શિવરાજનો તો ભોળાનાથ શંકર ભગવાન આજે મને સપના રૂપી દર્શન આપ્યા કે અજમલ તમે દ્વારકાની અંદર જાઓ. દ્વારકાનો નાથ જલંતમાં દીકરા ભાંગશે.
દ્વારકા જવું છું સુરત તો ખાલી હાથ ન જાય છોકરા કારણ કે તમે રજૂમાં આરોપ કરો કે હું ધારણા બનાવી દઉં છું
અરે મુંદરી ભાઈ શ્યાનો મને રણછોડ રાયનો. અરે મુંદરી ભાઈ રણછોડ રાયનો મંદિર હોય તો મારે થાળ જમાડવો છે. તો જમાડી જાય. નંદ બાવાના કૃષ્ણ કનૈયા જમવારે આયા રે. આજે ક્યાંનો કાળાવાળા કરું છું આ મૂર્તિ પર થાળ ગમતો નથી. લાય અને લાડ ઉપર લાડુ મારું તોય પણ મારો થાળ ગમતા નથી. લાય મારે દળ જમનાને ધારી એને લાડો પર અરે ભગવાન જો તો મૂર્તિ ખંડક. અરે મુંદરી ભાઈ આ મૂર્તિ હતી તો સાસા ભગવાન ક્યાં છે એમના દર્શન કરાવો. અરે ભગવાન સાસા ભગવાન તો દ્વારકામાં દરિયામાં જવું પડે. ભલે મુંદરી ભાઈ મારે ભગવાનના દર્શન કરવા છે. ચાલો દરિયામાં નીકળ્યો. જો આ બાજુ ગયા. આજ પાપી એ બોલાય આજ મન સમુદર